ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીશું ટોરોઇડની. તો બહુ અગત્યની થિયરી છે ટોરોઇડ. પછી ધ્યાનથી સમજો તો તમને ખ્યાલ આવશે કે ટોરોઇડ કોને કહેવાય. બરાબર છે. તો થિયરીનું નામ છે ટોરોઇડ. તો ટોરોઇડમાં પહેલું શું છે, તો લખી શકાય કે ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે. એક પોલી વર્તુળાકાર રિંગ છે જેના પર અવાહક પડ ચડાવેલા તારના ઘણા બધા આટાઓ પાસે વીંટાળેલા હોય છે. તો ક્લિયરલી ખબર પડે કે ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે જેના પર અવાહક પડ ચડાવેલા તારના ઘણા બધા આટા હોય છે જે એકબીજાની પાસે વીંટાળેલા હોય છે. તો આ એની બેસિક ડેફિનેશન છે. આકૃતિમાં એક ટોરોઇડ પણ તમને દર્શાવેલું છે જેથી તમને ક્લિયર ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે, વોટ ઇઝ ટોરોઇડ એકચ્યુઅલી છે શું. આના વિશે ડિટેલ્સમાં વાત કરી હોય તો તમે એવું લખી શકો કે જો સોલેનોઇડને વર્તુળાકાર વાળીને તેના છેડા જોડી દેવામાં આવે તેવી રચનાને ટોરોઇડ તરીકે વિચારી શકાય. તો એક વસ્તુ વિચારો કે એક સોલેનોઇડ છે. સોલેનોઇડ તમને ખબર છે કે સપોઝ આ સોલેનોઇડ છે. તો આ સોલેનોઇડને સપોઝ હું આમ બેન્ડ કરી દઉં, બરાબર છે. સોલેનોઇડ તમને ખબર છે કે આમ એક વર્તુળાકાર હેલિકલ ગૂંચળું આવે છે જેના વિશે આપણે ઓલરેડી ભણી ગયા છે. તો સોલેનોઇડના બે પહેલો અને છેલ્લો છેડો, આ છેડો અને આ છેડો આપણે બેન્ડ કરી દઈએ તો એક બંગડી જેવું બની જશે. તો પહેલો છેડો અને છેલ્લો જો જોડી દેવામાં તો એક રચના બને છે ટોરોઇડ તરીકે વણી શકો. કેમ કે સોલેનોઇડ પણ એક ગૂંચળું છે. તો સોલેનોઇડના પહેલા અને છેલ્લા એન્ડને તમે જોઈન કરી દેશો તો તમને ટોરોઇડ મળશે. આકૃતિમાં તમને એક ટોરોઇડ દેખાય છે. આ રીતનો ટોરોઇડ હોય છે જેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો છે. તો અહીં લખી શકાય કે આકૃતિમાં, બરાબર છે, કે આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધરાવતું ટોરોઇડ દર્શાવેલું છે. I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતો એક ટોરોઇડ તમને બતાવેલો છે. હવે એક વસ્તુ વિચારો કે ટોરોઇડની અંદર મેં ટોટલ 3 બિંદુ લીધેલા છે. એક બિંદુ P છે જે અંદરનું બિંદુ છે. સપોઝ બીજું એક બિંદુ લઈ લઉં છું અને એક બહારનું બિંદુ લઈ લઉં છું Q. બરોબર. તો અંદર અને બહારના જે બિંદુ છે બંને બિંદુએ ચુંબકીય ક્ષેત્રની જો વાત કરવામાં આવે, ધ્યાનથી સમજો કે જો અંદર અને બહારનું બિંદુ જો અંદરનું બિંદુ P હોય, બહારનું બિંદુ Q હોય, તો અંદર અને બહારના વિભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. એટલે અહીં લખી શકાય કે ટોરોઇડની અંદરની ખુલ્લી જગ્યામાં P બિંદુએ અને બહારના વિભાગમાં Q બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. તો આટલી વસ્તુ તમારે ખાસ સમજવાની છે કે અંદરના પોઈન્ટે બહારના પોઈન્ટે આ બંને પોઈન્ટે ચુંબકીય ક્ષેત્ર જે મળે છે, તો આ બંને પોઈન્ટે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે 0 મળે છે. નોર્મલી આપણે સોલેનોઇડમાં ભણી ગયા હતા કે સોલેનોઇડમાં જે બી ચુંબકીય ક્ષેત્ર મળે છે એકચ્યુઅલી અંદરના પોર્શનમાં જ મળે છે. ટોરોઇડમાં સિમિલર વસ્તુ છે કે બહારના વિભાગમાં, એટલે સોલેનોઇડની બહારની વિભાગમાં કોઈ પણ પોઈન્ટે ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે. સેમ ટુ સેમ વસ્તુ બકા ટોરોઇડમાં પણ છે કે ટોરોઇડમાં અંદરનું કોઈ બિંદુ લઈ લો ને બહારનું બિંદુ લઈ લો તો આ બંને બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? તેનો જવાબ છે 0 મળશે. બરાબર છે. તો આ આકૃતિમાં વધારે જો ડિટેલ્સમાં વાત કરી હોય તો આ રીતે કરી શકાય. ચાલો ધ્યાન આપજો બકા. હવે મેં તમને કહ્યું હતું કે ટોરોઇડની અંદરના વિભાગમાં કોઈ બિંદુ P હોય અને બહારના વિભાગમાં જો કોઈ બિંદુ Q હોય તો
તો અંદર અને બહાર આ બંને બિંદુએ બકા ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. એ મેં તમને અગાઉથી વાત કરેલી હતી. હવે એ આપણે સાબિત પણ કરવાનું છે કે અંદરના પોઈન્ટે અને બહારના પોઈન્ટે ચુંબકીય ક્ષેત્ર 0 છે. એ આપણે સાબિત કરવાનું છે. તો એ સાબિત કરવા માટે આપણે શું કરીશું? તો એના માટે જો તમને એક આકૃતિ બતાવેલી છે કે આ છે, બરાબર છે, આ ટોરોઇડ માટેનો એક આડછેદ તમને બતાવેલું છે. તો આ એક આડછેદની આપણે વાત કરીશું. તો લખીશું કે આકૃતિમાં, આ આકૃતિ નંબર બી નામ આપી શકો છો. તો લખીશું કે આકૃતિ બી માં ટોરોઇડનું આડછેદ દર્શાવેલ છે. આકૃતિમાં ટોરોઇડનો આડછેદ દર્શાવેલો છે, બરાબર છે. બીજી વસ્તુ કે વર્તુળાકાર ગાળાઓ માટે, કે વર્તુળાકાર ગાળા ઓ અથવા લૂપો જે બી કોઈ વર્તુળાકાર ગાળાઓ માટે જમણા હાથના નિયમ મુજબ ટોરોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની દિશા સમઘડી છે. આ એક બીજી વસ્તુ તમને ખબર પડી. તો ધ્યાનથી સમજો બકા કે આકૃતિ બી માં તમને ટોરોઇડનો એક આડછેદ તમને બતાવેલો છે. તો આ આડછેદ તમને દેખાય છે, ક્રોસ સેક્શન જેને મેં કહ્યું, બરાબર છે. તો આ એક ક્રોસ સેક્શન બકા તમને અહીં બતાવેલો છે. ચલો હવે વધારે ડિટેલ્સમાં વાત કરું તો આ ક્રોસ સેક્શન છે એના વિશે જો વાત કરવામાં આવે તો શું છે અહીં આગળ કે અંદરનું કોઈ પોઈન્ટ પી છે અને બહારનું જે બિંદુ ક્યુ છે. તો એ આગળ મેં બતાવેલા છે કે આ બિંદુ પી છે, આ બહારનું બિંદુ ક્યુ છે અને ટોરોઇડના અંદરના વિભાગમાં એસ બિંદુ છે. હવે તમારે અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમે શું કરશો કે જો આ પ્રવાહ છે, બરાબર છે, સપોઝ આ ડાયરેક્શનમાં તમને પ્રવાહ આપેલો છે, ટેક્સ્ટ બુકમાં જોવા જઈએ તો આ રીતે સપોઝ આઈ જેટલો પ્રવાહ એન્ટર થાય છે, બરાબર છે, એટલો જ આ બાજુથી બહાર નીકળે છે. તો ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવું હોય તો શું કરવું પડશે કે આ જે પ્રવાહ છે એ બાજુ તમે જમણા હાથનું અંગૂઠો મૂકવાનું અને તમારી આંગળ જે બિંદુ અંદર જાય તો ચુંબકીય ક્ષેત્ર એકચ્યુઅલી અંદરની બાજુ મળશે. ઓકે, પ્રવાહ કઈ રીતે જાય છે તો તમે વિચારી શકો કે આ રીતનું છે. જેટલો પ્રવાહ બહાર આવે છે એટલો જ પ્રવાહ અંદર જાય છે. તો આ ક્રોસ છે ને શું છે કે અંદર જતો પ્રવાહ છે. એટલે નોર્મલી તમે જોઈ શકો છો કે પ્રવાહની ડાયરેક્શન આમ છે, બરાબર કે આમ અંદર જાય છે. અહીં આગળ છે ને ક્રોસ વડે દર્શાવી શકો તમે. અહીં આગળથી બહાર નીકળે છે, બરાબર છે. તો અહીંથી આમ અંદર જાય છે અને અહીંથી બહાર નીકળે છે. તો આ રીતનો પ્રવાહ છે. તો એ ક્રોસ સેક્શનમાં બતાવેલું છે. તમે ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીં ક્રોસ છે એટલે શું થાય છે. તમે જોઈ શકો છો કે આમથી પ્રવાહ આવે છે, અંદર જાય છે અને પાછળની બાજુથી બહાર નીકળે છે. ડોટ એટલે બહાર નીકળે છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ ક્રોસ એટલે પ્રવાહ છે અંદરની બાજુ જાય છે, ડોટ એટલે આ બાજુથી પ્રવાહ બહાર નીકળે. એટલે એકચ્યુઅલી આમ થયું, આમ અંદર જાય છે, આ બાજુથી બહાર આવે છે, ફરી પાછો અંદર જાય છે, બહાર આવે છે. તો આ રીતનું બને છે, બરાબર છે. ક્રોસ એટલે અંદર જતો પ્રવાહ, ડોટ એટલે બહાર આવતો પ્રવાહ, ફરી પાછો ક્રોસ એટલે અંદર જતો પ્રવાહ, ડોટ એટલે બહાર આવતો પ્રવાહ. તો આ રીતે તમે 3D વિચારી શકો, બરાબર. અંદર જતો પ્રવાહ, બહાર આવતો પ્રવાહ, ફરી પાછો અહીંથી પાછો આમ જશે, અંદર જતો પ્રવાહ, આ બાજુથી બહાર આવતો પ્રવાહ, અંદર જતો પ્રવાહ, બહાર આવતો પ્રવાહ. તો આ રીતે બકા પ્રવાહની તમને વહેંચણી છે આકૃતિમાં બતાવેલી છે. બીજી વસ્તુ કે આકૃતિમાં 1, 2, 3 તમને 3 લૂપો એમ્પિરિયલ લૂપ લીધી છે. કેમ કે મારે 3 બિંદુએ પણ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તેના માટે આવું લખી શકો તમે કે આકૃતિમાં 1, 2 અને 3 વડે 3 એમ્પિરિયલ લૂપો ત્રુટક રેખાથી દર્શાવેલ છે, બરાબર છે. તમને 1, 2 અને 3 લૂપો તમને બતાવી છે. તમે ધ્યાનથી જોઈ શકો છો, બરાબર છે. તૂટક લાઈન વડે બતાવી છે, બરાબર છે. એક લૂપ મેં અંદરની બાજુ લીધી છે, એક લૂપ એ સોલેનોઇડની અંદરની ટોરોઇડની અંદરની બાજુ લીધી છે, એક લૂપ છે ટોરોઇડની બહાર છે. ટોટલ 3 લૂપ થાય. ટોરોઇડની અંદરની લૂપ જેને આપણે નામ આપી શકીએ લૂપ નંબર 1, ટોરોઇડના અંદરના ભાગની લૂપ એટલે 1, બીજી ટોરોઇડના ગર્ભ ભાગની લૂપ એટલે ટોરોઇડના મટીરિયલની અંદરની બાજુ આવેલી છે
તો એના લૂપ નંબર 2 નામ આપી દઉં. અને ત્રીજી લૂપ જે છે ટોરોઇડની બહારના વિભાગમાં છે, તો એના લૂપ નંબર 3 નામ આપી દઉં છું. તો આ રીતે 1, 2 અને 3 મેં એમ્પિરિયન લૂપ લીધેલી છે. કેમ એમ્પિરિયન લૂપ લીધેલી છે? કેમ કે મારા ત્રણેક બિંદુએ 1, 2 અને 3 અંદરના વિભાગમાં, પછી સોલેનોઇડની અંદરની બાજુ એટલે કે એના ગર્ભ ભાગમાં, અને સોલેનોઇડની બહારના વિભાગમાં, આ 3 બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અને કઈ જગ્યાએ મને ચુંબકીય ક્ષેત્ર મળશે એની મારે એનાલિસિસ કરવી છે. ફરીથી કે એક લૂપ મેં લીધું છે એ ટોરોઇડની અંદરની વિભાગમાં લીધું છે, એટલે અંદરની બાજુ જે ખાલી જગ્યા પડે એ આગળ લીધું છે. બીજું લૂપ મેં લીધું છે ટોરોઇડના ગર્ભ ભાગમાં, એટલે મટીરિયલની અંદરની બાજુ કોઈ બિંદુ હોય, સપોઝ આ ટોરોઇડ છે એની અંદરની જે મટીરિયલ છે એ મટીરિયલમાં સપોઝ એક લૂપ લીધેલું છે જેના ડોટેડ લાઈન વડે દર્શાવેલું છે. અને ત્રીજું લૂપ એ ટોરોઇડના બહારના વિભાગમાં લીધેલું છે. તો આ 3 લૂપ મેં તૂટક રેખાથી દર્શાવેલા છે. બીજી વસ્તુ, સમમિતિ પરથી તમે કહી શકો કે સમમિતિ પ્રમાણે, સમમિતિ મુજબ ચુંબકીય ક્ષેત્ર, સમમિતિ મુજબ ચુંબકીય ક્ષેત્ર દરેક લૂપ માટે લૂપના સ્પર્શકની દિશામાં હોય છે. લૂપના સ્પર્શકની દિશામાં અને અચળ હોય છે. બરોબર છે. તો એકચ્યુઅલી શું છે કે ચુંબકીય ક્ષેત્ર આનું કઈ રીતે મળે, મેં તમને કહ્યું હતું પ્રવાહ છે, પ્રવાહની દિશા પરથી ચુંબકીય ક્ષેત્ર શોધી શકો. એકચ્યુઅલી પ્રવાહ છે આ રીતનો વહન પામે તો તમે શું કરવાનું, પ્રવાહની દિશામાં જમણા હાથનું અંગૂઠું રાખવાનું. એકચ્યુઅલી તમારી આગળ જે બાજુ જાય તો એ બાજુ ચુંબકીય ક્ષેત્ર આવશે, તો સ્પર્શકની દિશામાં આવશે, આમાં અંદરની બાજુ આવશે, ટેન્જેન્ટલ ડાયરેક્શન. બરાબર છે. કેમ કે આ હાથમાં તમે અંગૂઠો રાખશો, આંગળીઓ વાળશો, તો આંગળી એકચ્યુઅલી અંદરની બાજુ જશે, એટલે સ્પર્શકની દિશામાં આવશે ચુંબકીય ક્ષેત્ર. તો આ રીતે તમે દર્શાવી શકો અને અચળ આવશે દરેક લૂપ માટે. બરાબર છે. બીજી વસ્તુ કે લૂપ 2 અને 3 વડે જે લૂપ બને છે, બરાબર છે, તો એ લૂપ નંબર 2 એ અંદરની લૂપ છે, અને લૂપ નંબર 1 અને લૂપ નંબર 3 એ બહારની લૂપ છે. એ તમે ખાસ ધ્યાનથી સમજ. ચલો હવે વાત કરીશું કે આ જે મેં 1, 2 અને 3 નંબરની લૂપ લીધી, 1 નંબર એટલે કે આ P બિંદુ હોય, 2 નંબરની લૂપ એટલે કે આ S બિંદુમાંથી પસાર થતી લૂપ, અને બીજી આ Q બિંદુમાંથી પસાર થતી લૂપ. તો 1, 2 અને 3 આ 3 લૂપને લીધે મને કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે એ મારે શોધવું છે. તો એના માટે હું શું કરીશ, તો તમે જોઈ શકો છો કે પહેલો લખીશ કે ટોરોઇડના અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે. તો હું લખીશ કે ટોરોઇડના વચ્ચેના અવકાશમાંના બિંદુઓ માટે ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. ટોરોઇડની વચ્ચેના અવકાશમાંના બિંદુઓ માટે ચુંબકીય ક્ષેત્ર અંદરના વિભાગનો, એટલે તમે જોઈ શકો છો કે આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો મારે શું કરવું પડે, એક બંધ એમ્પિરિયન લૂપ વિચારવું પડે. તો જો એ વિચારેલું છે, જેના લૂપ નંબર 1 મેં નામ આપેલું છે. આ લૂપ નંબર 1 જે અંદર સૌથી અંદરની લૂપ છે, ડોટેડ લાઈન વડે મેં દર્શાવેલી છે. તો લખીશ કે R1 ત્રિજ્યાના એમ્પિરિયન લૂપ 1 પર ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય B1 છે. બરાબર છે. તથા લૂપની લંબાઈ, ચલો લૂપની લંબાઈ કેટલી થશે એ તમારે શું જોઈએ, તો લૂપની લંબાઈ L1 બરાબર આવશે 2πr1. આ બકા તમારા લૂપની લંબાઈ બકા થશે L1 બરાબર 2πr. બરાબર છે. તો આ વસ્તુ બકા ખાસ ધ્યાનથી સમજજો. બરાબર છે. તમે જોઈ શકો છો કે જે લૂપ 1 છે એ લૂપ 1 ની ત્રિજ્યા છે R1, જે 1 નંબરનો લૂપ છે, તો એની જે લંબાઈ આવશે પરિઘ જેટલી આવશે. તો પરિઘ કેટલો થાય, 2πr જેટલો થાય. આની ત્રિજ્યા R1 જેટલી છે, લંબાઈ આવશે 2πr1, એટલે એનો બરાબર આવશે 2πr1. બીજી વસ્તુ કે તમે જોઈ શકો છો કે આ લૂપ 1 છે, એ લૂપ 1 માંથી કોઈ બી પ્રવાહ નહીં આવે. તમે વિચારો કે P બિંદુ છે, તો P બિંદુમાં પ્રવાહ પસાર થાય છે? તેનો જવાબ ના છે, કેમ કે પ્રવાહ તો એકચ્યુઅલી આ વિસ્તારમાં પસાર થાય છે. બરાબર. તો P બિંદુમાંથી કોઈ પ્રવાહ પસાર જ થતો નથી, એટલે આવું લખી શકાય કે લૂપની અંદર, એટલે સપોઝ આ બિંદુમાંથી કોઈ એક લૂપ વિચારું તો આ લૂપ કોઈ વિદ્યુત પ્રવાહને સમાવતું નથી. બરાબર છે. લખી શકાય કે આ લૂપ કોઈ પ્રવાહને સમાવતું
નથી. એટલે એકચ્યુઅલી લૂપ વડે જે ઘેરાતો પ્રવાહ છે, બરાબર છે, લૂપ વડે ઘેરાતો પ્રવાહ આઈ એ કેટલો આવશે? 0 આવશે. ફરીથી સમજો તો એમ્પિયર સર્કિટલનો બકા નિયમ વાપરીશું આપણે. તો તમે જોઈ શકો છો પી બિંદુમાંથી પસાર થતું, મારે પી બિંદુ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એના માટે મેં શું કર્યું કે એક R1 ત્રિજ્યાનું એક બંધ એમ્પિરિયલ લૂપ વિચાર્યું. આ એમ્પિરિયલ લૂપ ના બિંદુ પી માંથી, બરાબર છે, કોઈ બી પ્રવાહ પસાર થતો નહીં. કેમ પસાર નહીં થતો? કેમ કે આ પી બિંદુ ક્યાં છે? ટોરોઇડની અંદરની બીજું અંદરના ભાગમાં છે. જોઈ શકો છો કે પી બિંદુ છે બકા એકચ્યુઅલી ક્યાં છે? ટોરોઇડના અંદરના બિંદુએ છે, અંદરના વિભાગમાં છે. તો અંદરના વિભાગમાં બિંદુ પી આવેલું છે, જ્યાં ઘેરાતો વિદ્યુત પ્રવાહ 0 છે. માટે આના પી બિંદુમાંથી અથવા પી બિંદુમાંથી જો બી કોઈ બી એમ્પિરિયલ લૂપ વિચારીએ તો એ એમ્પિરિયલ લૂપમાંથી ઘેરાતો પ્રવાહ આવશે 0. એટલા માટે લખ્યું છે કે લૂપ કોઈ બી પ્રવાહને સમાવતો નથી, માટે આવશે લૂપ 1 વડે ઘેરાતો પ્રવાહ આઈ બરાબર 0. ચલો, માટે એમ્પિયર સર્કિટલ ના નિયમ પ્રમાણે, ચલો એમ્પિયર સર્કિટલનો નિયમ વાપરો બકા. તો તમને ખબર છે એકચ્યુઅલી આના આ રીતે લખીશ કે B1 L1 બરાબર આવશે μ0 I. ચલો હવે આ એકચ્યુઅલી શેના પરથી લખ્યું છે? તમને એમ થશે કે સાહેબ ક્લોઝ ઇન્ટિગ્રેશન વાળું આવશે. તો એના પરથી આ વસ્તુ તમે સમજી શકો કે સપોઝ ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર આવશે μ0 I. ચલો બી અચળ છે એટલે ઇન્ટિગ્રેશન dl આવશે. તો ઇન્ટિગ્રેશન dl શું છે? તો મેં તમને કહ્યું હતું કે આ dl છે એટલે શું છે? આ સૂક્ષ્મ લંબાઈ l dl માટે વાત કરું છું. તો સૂક્ષ્મ લંબાઈ dl નું સંકલન કરો તો શું મળે? આખી લૂપનો પરિઘ મળશે. લૂપની ત્રિજ્યા કેટલી છે? R1 જેટલી. તો આ એકચ્યુઅલી પરિઘ આવશે અને પરિઘ તમે કહો છો 2πr1, એટલે b × 2πr1 આવશે. બરાબર છે. તો આને હું એકચ્યુઅલી l કહી દઉં છું. બરાબર છે. તો આને લખી શકાય b.l બરાબર આવશે μ0 I. ચલો આ l ના શું કહેવાય? લૂપની લંબાઈ કહેવાય. કે dl લંબાઈનું સંકલન કરું, બરાબર છે, તો આખું સંકલન કરું તો મને શું મળે? લૂપનો પરિઘ મળશે, જેને મેં નામ આપ્યું છે l. તો એના પરથી મેં લખ્યું છે કે B1 L1 બરાબર આવશે μ0 I. ચલો આના પરથી તમે લખી શકો therefore B1 × 2πr1 બરાબર આવશે μ0 I. ચલો ઘેરાતો પ્રવાહ છે 0, એ તમને ખબર છે, લઈ આવશે 0. ચલો ઘેરાતો પ્રવાહ 0 છે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તેનો જવાબ છે બકા 0 હશે. બરાબર છે. તો આના પરથી તમને ખબર પડી કે આમ ટોરોઇડની અથવા ટોરોઇડમાં ખુલ્લી જગ્યામાં આવેલ કોઈ પણ બિંદુ P માટે અથવા P પાસે ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. P પાસે કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શું હોય છે? 0 હોય છે. તો આ વસ્તુ બકા ખાસ યાદ રાખજો. ચલો બીજી વસ્તુ, હવે આપણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં શોધીશું? બહારના વિભાગમાં. એટલે લખીશ કે ટોરોઇડના બહારના ખુલ્લા અવકાશમાં બિંદુઓ માટે, ચલો ખુલ્લા અવકાશમાંના બિંદુઓ માટે વાત કરવી હોય તો તમે વિચારી શકો છો કે આ 3 છે. તો આ કયું બિંદુ છે ને? એ ટોરોઇડના બહારના ભાગનો બિંદુ છે. તો આ બિંદુમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એના માટે મેં શું કર્યું છે કે R3 ત્રિજ્યાનું એક એમ્પિરિયલ લૂપ લઈ લીધું, જે કયું બિંદુમાંથી પસાર થાય. સેમ ટુ સેમ આના માટે જ કરીશું. હવે તમે વિચારો કે આ જે એમ્પિરિયલ લૂપ 3 છે એમાંથી ઘેરાતો પ્રવાહ કેટલો હશે? તેનો જવાબ છે 0 આવશે. કેમ? કેમ કે Q એ બહારનો વિભાગ છે. આમાંથી કોઈ બી વિદ્યુત પ્રવાહ ઘેરાતો નહીં. તમને એમ થાય કે ચલો સાહેબ આ I જેટલો પ્રવાહ તો ઘેરાય, બરાબર છે, કેમ કે આ તો સૌથી બહારનો બિંદુ થાય. તો એકચ્યુઅલી શું થાય છે કે જેટલો પ્રવાહ અંદર જાય છે ને, તમે જોઈ શકો છો ક્રોસ એટલે અંદર જતો પ્રવાહ, ડોટ એટલે બહાર આવતો પ્રવાહ. તો જેટલો પ્રવાહ અંદર જાય છે એટલો જ સામે બહાર આવે છે. જેટલો અંદર જાય છે એટલો જ આ બાજુથી બહાર આવે છે. જેટલો અંદર જાય છે એટલો જ બહાર આવે છે. તો એકચ્યુઅલી ક્યુમાંથી પસાર થતી લૂપ આપણે જે વિચારીએ, બરાબર, ક્યુ બિંદુમાંથી પસાર થતી આ જે લૂપ વિચારીએ છીએ, તો આ ત્રીજી લૂપ માટે ઘેરાતો પ્રવાહ કેટલો હશે? 0 હશે. એનું કારણ શું છે કે આમાંથી પ્રવાહ મળે છે તમને, નો ડાઉટ કે ટોરોઇડમાં આમ તમને પ્રવાહ મળે છે. પણ થાય છે શું કે જેટલો પ્રવાહ અંદર જાય છે, આ ક્રોસ એટલે અંદર જતો પ્રવાહ, બરાબર છે, અને ડોટ એટલે બહાર આવતો પ્રવાહ. તો જેટલો પ્રવાહ અંદર જાય છે એટલો જ સામેથી બહાર આવે છે. તો એકચ્યુઅલી નેટ પ્રવાહ તમને પ્લસ માઇનસ થી કેટલો થઈ જાય છે? 0 થઈ જાય છે. સપોઝ અંદર જતો પ્રવાહ હું માઇનસ કહી દઉં, બહાર આવતો પ્રવાહ પ્લસ કહી દઉં.
તો પ્લસ માઇનસ એમ થઈને 0 થઈ જશે, બરાબર છે. એટલા માટે તમને જે ઘેરાતો પ્રવાહ મળશે કેટલો મળશે? 0 મળશે. તો આના માટે તમે લખી શકો, બરાબર છે, કે ટોરોઇડના બહારના વિભાગ માટે, તો ટોરોઇડના બહારના વિસ્તારમાં, ટોરોઇડના બહારના વિસ્તારમાંના ક્યુ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. ચલો કઈ રીતે શૂન્ય હોય છે કહી શકે, તો ધારો કે એમ્પિરિયન લૂપ, જે બહારની લૂપ હતી એના લૂપ 3 આપેલું નામ આપણે, એટલે એમ્પિરિયન લૂપ 3 પર ચુંબકીય ક્ષેત્ર B3 છે. સપોઝ જે ત્રીજો લૂપ મેં લીધેલી છે સૌથી બહારની લૂપ, એની માટે ચુંબકીય ક્ષેત્ર B3 છે, બરાબર છે. તથા એની જે લંબાઈ છે, બરાબર છે, તથા L બરાબર એની લંબાઈ શું હશે? 2πr3 એની લંબાઈ લઈએ, બરાબર છે. આમ છતાં ચુંબકીય ક્ષેત્ર 0 થશે. કેમ એવું 0 થશે? તો તમે કહી શકો છો કે આમ છતાં આડછેદ પરથી જોઈ શકાય કે પુસ્તકના સમતલમાંથી બહાર આવતો પ્રવાહ તથા અંદર જતા પ્રવાહ વડે નાબૂદ થાય છે, તથા પ્રવાહ વડે પરસ્પર શું થાય છે? નાબૂદ થાય છે. ચલો પરસ્પર નાબૂદ થાય છે એટલે ઘેરાતો પ્રવાહ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. માટે લખી શકાય કે માટે IE, ઘેરાતો પ્રવાહ 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર શું મળશે? B3 બરાબર 0 મળશે. તો આ બીજી વસ્તુ થઈ. આના જેવું જ થયું. આમાં ઘેરાતો પ્રવાહ 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 થતું. તો સેમ ટુ સેમ વસ્તુ બરાબર, સેમ ટુ સેમ વસ્તુ લૂપ 3 માટે બને છે. કેમ કે લૂપ 3 છે એ સૌથી બહારની લૂપ છે, બરાબર છે. આ રે બહારની લૂપ, સૌથી બહારની લૂપ માટે આવું થાય કે જેટલો પ્રવાહ અંદર જાય છે એટલો બહાર નીકળે છે. તો ઘેરાતો પ્રવાહ એકચ્યુઅલી 0 થાય છે. ઘેરાતો પ્રવાહ 0 એટલે ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? 0 થાય છે. હવે વાત કરીશું લૂપની, ટોરોઇડની અંદરના બિંદુએ, બરાબર છે. એટલે આના માટે મને લખવું તો લખાય. ત્રીજો કેસ, અહીંયા આગળ આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. લખીશું કે ટોરોઇડના અંદરના બિંદુઓ માટે, ચલો ટોરોઇડના અંદરના બિંદુઓ માટે મારે વાત કરવી હોય તો શું થશે? તો તમે વિચારો કે ધારો કે છેલ્લો સેક્શન આવ્યો, ધારો કે સોલેનોઇડના અથવા ટોરોઇડના અંદરના બિંદુએ, અથવા સોલેનોઇડને આપણે ટોરોઇડ બનાવે છે તો સોલેનોઇડ માટે પણ લખી શકીએ કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B છે, અંદરની બાજુ જે ચુંબકીય ક્ષેત્ર B છે. બીજી વસ્તુ કે આ S છે, અમે શું કર્યું કે જે બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હતું એ બિંદુએ મેં એમ્પિરિયન લૂપ વિચારી દીધો. જેમ કે મારે P બિંદુએ શોધવું હતું તો P માંથી આ ડોટ વાળી એમ્પિરિયન લૂપ બને. Q માંથી પસાર થતી એમ્પિરિયન લૂપ મેં લીધી, લૂપ નંબર 3. એ જ રીતે મારે S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો S માંથી પસાર થતી જો આ લૂપ 2 બનાવી, આ લૂપ નંબર 2 છે જે S માંથી પસાર થાય છે, બરાબર છે. તો એ રીતની લૂપ બનાવો તો એની ત્રિજ્યા સપોઝ કેટલી છે? તો R2 છે. તો R2 બરાબર R લઈ લો. આ જે ત્રિજ્યા છે સપોઝ સ્મોલ r છે, તો એ ત્રિજ્યા સપોઝ સ્મોલ r લઈ લઈએ તો લખી શકીએ કે સોલેનોઇડની સરેરાશ ત્રિજ્યા R2 બરાબર R, બરાબર છે. R2 બરાબર R લઈએ તો બિંદુ S
એમ્પિરિયન બિંદુ S પાસેના એમ્પિરિયન લૂપની લંબાઈ ચલો એ એમ્પિરિયન લૂપની લંબાઈ કેટલી આવશે? તો એ લંબાઈ આવશે L બરાબર 2πr. આઈ હોપ કે તમને આ ખબર પડી હશે, બરાબર છે. તો એકદમ ઈઝી વસ્તુ છે કે એ લૂપની લંબાઈ કેટલી આવશે. તો તમે વિચારો કે r ત્રિજ્યાની લૂપ લીધેલી છે, તો લંબાઈ થાય પરિઘ જેટલી, તો ટોટલ બકા લંબાઈ આવશે એ તમને કેટલી મળશે? 2πr મળશે. કેટલી મળશે? 2πr. તો એ પ્રમાણે બકા લખેલું છે. ચલો હવે એમ્પિયર સર્કિટલનો નિયમ વાપરીએ. તો પહેલા વિચારો કે લૂપ છે, સપોઝ n આટાની છે. સપોઝ ટોરોઇડમાં n આટા હોય તો ઘેરાતો પ્રવાહ કેટલો થાય? ni થાય. એટલે કે જો ટોરોઇડમાં કુલ આટાની સંખ્યા n હોય તો અને n હોય અને દરેક આટામાંથી પસાર થતો પ્રવાહ I હોય તો એમ્પિરિયન લૂપમાં સમાવેલ પ્રવાહ, ચલો એ પ્રવાહ કેટલો આવશે? તો IE બરાબર આવશે NI. કેટલો આવશે? લૂપ વડે ઘેરાતો પ્રવાહ કેટલો આવશે? NI. ફરીથી સોલિડમાં આટાની સંખ્યા n હોય, કેમ કે આપણે n આટામાં જ આપણે ટોરોઇડ બનાવ્યું છે, અને દરેક આટામાં પસાર થતો પ્રવાહ I હોય, તો એમ્પિરિયન લૂપમાં સમાયેલ પ્રવાહ કેટલો થશે? NI. n ગણો થાય. ચલો હવે વાત કરીશું એમ્પિયર સર્કિટલના નિયમ પરથી. લખીશું કે એમ્પિયર માટે એમ્પિયર સર્કિટલ ના નિયમ પરથી, ચલો એમ્પિયર સર્કિટલના નિયમ પરથી શું હશે? B.L બરાબર શું હશે? μ0 IE. તો જો તમે ભણી ગયા છો. તો જે લૂપ છે, બીજા અંદરની બાજુનો લૂપ છે, તમે જોઈ શકો છો કે આ લૂપ છે, એની ત્રિજ્યા r આવશે, બરાબર છે. તો એમાં ઘેરાતો પ્રવાહ તમને મળશે. કેમ મળશે? તો તમે જોઈ શકો છો કે આ S બિંદુ છે ને, S બિંદુ એકચ્યુઅલી ટોરોઇડની અંદર આવે છે. તો અહીં શું થશે કે અહીં આગળ જો સપોઝ ક્રોસ વાળા વિભાગ છે, બરાબર છે, આ જે વિદ્યુત પ્રવાહ છે ક્રોસ વાળા, તો એ આવી જશે જો આ રીતના, બરાબર છે, કે આ એક બાજુનો પ્રવાહ આવશે તો બહારનો પ્રવાહ આવશે નહીં. અહીંથી પ્રવાહ બહાર નીકળે છે આ ડોટ વડે, બરાબર છે. તો ક્રોસ વાળો પ્રવાહ આવી જશે, જે અંદર જાય છે આવી જશે, બરાબર છે, કેમ કે આ એમ્પિરિયન લૂપ છે, આ ટાઈપની બનશે. જો મારે દોડવી હોય તો આ રીતની દોડી શકું રફ તરીકે. તો આ રીતની તમારી એમ્પિરિયન લૂપ છે, જેમાં બતાવીએ આ બિંદુ S છે. તો થશે શું કે ક્રોસ વાળા પ્રવાહ આવશે, એટલે ઘેરાતો પ્રવાહ ક્રોસ વાળો આવશે, પણ ડોટ વાળો બકા આવશે નહીં, કેમ કે ડોટ વાળો પ્રવાહ ક્યાં છે? બહારની બાજુ છે. તમે જોઈ શકો છો કે અંદર જતો પ્રવાહ આવે છે, બરાબર છે, તો બહાર આવતો જે પ્રવાહ છે એ આવશે નહીં. એટલે પ્રવાહ ઘેરાતો પ્રવાહ તમને મળશે, બરાબર છે. એ કયો પ્રવાહ મળશે? ક્રોસ વાળો પ્રવાહ મળશે, જે અંદરના વિભાગમાં આવેલો છે, બરાબર છે. તમે આ જોઈ શકો છો કે આ ડોટ વાળી લાઈન છે, બરાબર છે, એની અંદર ક્રોસ વાળો જે પ્રવાહ છે એ આવી જશે, પણ ડોટ વાળો આવશે નહીં, કેમ કે ડોટ વાળો પ્રવાહ છે એકચ્યુઅલી બહારની બાજુ છે, ક્રોસ વાળો આવી જશે. જો એ તમને બતાવ્યું છે. તો આ રીતનો બકા થશે. એટલા માટે તમને ટોરોઇડની અંદરના લૂપ 2 માંથી તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. તો એના માટે મને લખવું હોય તો હું લખી શકું therefore B ઇન્ટુ, ચલો શું આવશે? B ઇન્ટુ લંબાઈ છે 2πr, એટલે B ઇન્ટુ 2πr, આ બાજુ આવશે μ0 NI. ચલો therefore B ના સબ્જેક્ટ બનાવો તો ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તે કેટલો આવશે? μ0 n એના છેદમાં 2πr ઇન્ટુ I. આ રીતે તમે લખી શકો. માટે B બરાબર μ0 સ્મોલ ni. આ ટાઈપનું તમને સૂત્ર મળશે. ચલો આમાં μ0 ni, જે n બરાબર શું છે? તો તમે લખી શકો n બરાબર n upon 2πr. 2πr શું છે? લંબાઈ છે, એટલે n by l થયું. જેને તમે લખી શકો કે ટોરોઇડના એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો એકચ્યુઅલી તમને જે બી ચુંબકીય ક્ષેત્ર મળશે એ આટલું જ મળશે, જે સોલિડ એન્ડમાં તમને મળતું હતું. એટલે ટોરોઇડની અંદરના બિંદુએ જે બી ચુંબકીય ક્ષેત્ર આવશે
એનું સૂત્ર આવશે μ0 ni. તો ટોરેડની બે વસ્તુ ખબર પડી કે પી બિંદુ અને ક્યુ બિંદુમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. તમને જે બી ચુંબકીય ક્ષેત્ર મળશે ક્યાં મળશે? આજે મેં ડોટ લાઈન બતાવી એટલે કે અંદરના વિભાગમાં જ મળશે, ગર્ભ ભાગમાં જ મળશે. બરાબર છે, બહારના વિભાગમાં તમને મળશે નહીં. એ જ રીતે અંદરના ખુલ્લી જગ્યામાં તમને ચુંબકીય ક્ષેત્ર નહીં મળે. બરાબર છે, જ્યાં સોલેનોઇડ છે એના અંદરના પોર્શનમાં તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. બરાબર છે, ખુલ્લી જગ્યાનું જે બહારનું બિંદુ છે ને અંદરનું બિંદુ છે એટલે કે ક્યુ બિંદુ અને પી બિંદુ એમાંથી મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? 0 આવશે. જે આપણે સાબિત કર્યું છે કે અંદરના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. એ જ રીતે ખુલ્લા અવકાશમાં જે બહારનું બિંદુ છે એના માટે પણ ચુંબકીય ક્ષેત્ર 0 આવશે D3. અને તમને જેવી ચુંબકીય ક્ષેત્ર મળે છે એ અંદરના બિંદુએ મળે છે અને એ મળે છે μ0 ni જેટલું. તો આટલું બકા વસ્તુ ખાસ યાદ રાખવાની છે.